ચૈતર વસાવાએ આદિવાસી અધિકાર બચાવ રેલીમાં 70,000 હેક્ટર અભયારણ્ય અને ઉકાઈ સોલર પ્રોજેક્ટ રદ કરવાની માંગ ઉઠાવી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બંધારણમાં આપણને 5-6 અનુસૂચિના અધિકારો આપવામાં આવ્યા, પણ સરકારોએ આદિવાસીઓ પર અત્યાચાર કર્યો અને શોષણ કર્યું. પ્રોજેક્ટોના નામે આદિવાસીઓની જમીન ઝૂંટવી લેવામાં આવે છે. અમારી માંગ છે કે 70,000 હેક્ટર જમીનમાં બનાવનાર અભયારણ્ય યોજનાને રદ કરો. ઉકાઈ સોલર પ્રોજેક્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોરને રદ કરો. વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણ કરો અને આદિવાસીઓના ખેતરો અને ઘરો પર બુલડોઝર ચલાવવાનું બંધ કરો. જીપીએસસી ઇન્ટરવ્યુમાં આદિવાસી ઉમેદવારો સાથે થયેલા અન્યાય બાબતે આદિવાસી સમાજને ન્યાય આપો. આજે આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ધારાસભ્ય ચૈતર વસાવાએ સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર બચાવ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની ધરતી પર વસવાટ કરતા આદિવાસીઓ પેઢીઓથી પર્વતો, જંગલો અને નદીઓ સાથે આત્મીય સંબંધ રાખીને જીવન જીવતા આવ્યા છે અને એની સુરક્ષા કરતા આવ્યા છે. દેશ આઝાદ થયો પછી જયપાલસિંહ મુંડા અને બાબા સાહેબ આંબેડકરના પ્રયત્નોથી બંધારણના આપણને 5-6 અનુસૂચિના અધિકારો આપવામાં આવ્યા, પણ આ તમામ આપેલી ગેરંટીઓ પછી પણ સરકારોએ સત્તામાં રહીને આદિવાસીઓ પર અત્યાચાર કર્યો અને શોષણ કર્યું. આજે આપણી જમીનો છીનવાઈ છે, આપણા વિસ્તારને પ્રોજેક્ટના નામે ઉખાડી ફેંકવામાં આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોર, ઉકાઈમાં સોલર પ્રોજેક્ટ, અભયારણ્ય પર તાપી નર્મદા લિંક જેવા અનેક પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓને દલાલી કરવાવાળી સરકાર લાવી રહી છે, જેનાથી આદિવાસીઓના અસ્તિત્વ અને અસ્મિતાને જોખમ છે. આપણા વિસ્તારમાં વન અધિકાર અધિનિયમનું અમલીકરણ કરવામાં આવ્યું નથી, પૈસા કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું નથી અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના ઘર અને ખેતરો પર ચલાવવામાં આવી રહ્યા છે. આપણા અધિકારને ઝૂંટવી લેવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આદિવાસીઓએ સાથે મળીને આજે આ તમામ મુદ્દાઓ પર આદિવાસી અધિકાર બચાવ રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામેલ થયેલા લોકો બતાવે છે કે આદિવાસી સમાજ હવે ચૂપચાપ અન્યાય સહન કરશે નહીં અને પોતાના ન્યાય અને અધિકાર માટે અવાજ ઉઠાવશે. આ કાર્યક્રમ દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી રહ્યા છે કે 70,000 હેક્ટર જમીનમાં બનાવનાર અભયારણ્ય યોજનાને રદ કરો. અમારી બીજી માંગ છે કે ઉકાઈ સોલર પ્રોજેક્ટને પણ રદ કરો. આ સિવાય અમારી અન્ય માંગ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોરને પણ રદ કરો. અમારી ચોથી માંગ છે કે વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણ કરો અને આદિવાસીઓના ખેતરો અને ઘરો પર બુલડોઝર ચલાવવાનું બંધ કરો. અમારી 5મી માંગ છે કે ગુજરાતમાં જીપીએસસી ઇન્ટરવ્યુમાં આદિવાસી ઉમેદવારો સાથે થયેલા અન્યાય બાબતે આદિવાસી સમાજને ન્યાય આપો. उठो आदमी उठो बूढ़े बच्चे भी उठो आदमी उठो बूढ़े बच्चे भी उठो इसे देश की सूरत बदलने के लिए उठो इसे देश की सूरत बदलने के लिए उठो इसे देश की सूरत એ છીનવવા માટે જે એમના ઉદ્યોગપતિના ઇશારે સરકાર કામ કરી રહી છે, સરકારના ઇશારે અહીંયા જંગલ ખાતું કામ કર્યું છે, એના વિરોધમાં આ રેલી છે. અમે એમને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, આદિવાસીએ જ આ જંગલ હાંચવી છે, નહીં કે જંગલ ખાતાએ. જંગલ ખાતાનો તે તો હમણાં બની, પણ આદિ અનાદિકાળથી આદિવાસીઓ અહીંયા રહે છે. ત્યારે ઉમરપાડા અને સાગબારા અને ડેડિયાપાડાના લોકોને અંદરો અંદર જંગલ ખાતું લડાવીને આ જમીન ખાલી કરાવીને અભયારણ્ય બનાવીને ખાનગી કંપનીઓને આપવાની ફિરાકમાં છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. અને આજે તો અમે સાગબારા ઉમરપાડાના લોકો અહીંયા ભેગા થયા છે. જો ફરીવાર આ લોકો સાથે જો આ જ પ્રકારના જીસીબી લઈ જઈને ખાડા ખોદવાના, ઝૂંપડા તોડવાના, અમારા લોકો પર કેસો કરવાના આવા નાટકો ફરી જો જંગલ ખાતું, પોલીસ ખાતું કરશે તો અમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના બધા જ લોકો ભેગા થઈને અહીંયા ખૂબ મોટું આંદોલન થશે. અને ત્યારે જંગલ ખાતું અને પોલીસ ખાતું એમનું કામ જાણે ને એ જાણે, પછી ખૂબ મોટું આંદોલન અહીંયા થવાનું છે. લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે આવ્યા છે. ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન
જંગલ ખાતાનો છે. તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો, પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો. છતાં આરએફઓ ગેરહાજર છે, પોતે બહાના કરીને જતા રહ્યા છે, ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે. જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે, અમારી રજૂઆત નહીં સાંભળે, ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું. અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે, બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે, અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ. ત્યારે આ વિસ્તાર અનુસૂચિ 5માં આવતો વિસ્તાર છે, પેસા એક્ટમાં આવતો વિસ્તાર છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા 25 થી 30 વર્ષથી ખેડીને ખાય છે, ત્યાં રહે છે, પોતાના ઘર છે, અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે. ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે. અભયારણ્ય બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે, કોરિડોરના નામે, હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે, જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે. ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે, અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી. અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ, આમાં અધિકારોની જ વાત કરીએ છીએ. જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ, એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે, એ પણ અમે હવે ચલાવવાના નથી. ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ, ગેર અત્યાચાર થાય છે, એ હવે થવો નહીં જોઈએ. જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે 2 તાલુકાના લોકો ભેગા થયા છે, આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે. ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ, અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે. બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે. અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું. સુરત કલેક્ટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું. જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે. પણ હવે અમે પાછીપાની કરવાના નથી. હવે અમે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપીને જતું રહીને હવે પૂરું નથી કરવાના. ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના, હેરાન કરવાનું કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે, એ પ્રોજેક્ટો પણ બંધ થશે, અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે. ચૈતરભાઈ, ખાસ અભયારણ્યની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય, તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ? સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીનો પર છે. હવે સિટીમાં કોઈ બાકી નથી, એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે, કાલે માંડવીનો વારો આવશે, ડેડિયાપાડાનો, વાલિયાનો, ઝઘડિયાનો. તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે? કાયમ અમારે ભોગ જ આપવાનો છે? અને એની સામે આજે શું વિકાસ કર્યો છે? આઝાદીના 78 વર્ષ થઈ ગયા, આજે અહીંયા શિક્ષકો નથી, દવાખાનાઓમાં ડોક્ટરો નથી, સાધનો નથી, શાળામાં ઓરડાઓ નથી, અહીંયા આંગણવાડીના મકાનો નથી, આજે રોજગારી નથી, અમારી સુવિધા કંઈ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી, એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યાં રહે છે, એના માટે રોડ નથી. હમણાં ડિલિવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ. એક ચાપડ ગામ છે, ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી, લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા. તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા. તો આ વિકાસ છે. એટલે અમારે હવે ભોગ આપવાનો નથી. હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે, સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે. હવે યુવા આગેવાનો, યુવા પેઢી જાગેલી છે. હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે, અમે સહન કરવાના નથી. અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર છે. અનુસૂચિ 5 વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ન થઈ શકે, તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે? અનુસૂચિ 5માં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે. ગ્રામ સભા નક્કી કરે, એ ચાહે કોઈ પણ હોય, સંસદ હોય, સૌથી વધારે પાવર અનુસૂચિ 5માં ગ્રામ સભાને આપ્યા છે. તો ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે. પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે, એમને વિશ્વાસમાં લઈને, એમને લોભ લાલચ આપીને ઠરાવો લઈ લીધા છે, અને પછી આવા અભયારણ્યોને બધું લાવવાની ફિરાકમાં છે. જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને, ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને 1 રૂપિયાના ટોકનમાં આપી દીધો, એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે. ચેતરભાઈ, દીપડા રેસ્ક્યુ સેન્ટર હાલ આવી રહ્યું છે. દીપડા રેસ્ક્યુ સેન્ટર જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં ઘણા ગામો આવે છે, માંડવી તાલુકાના વિસ્તારમાં.
તે ગામો લઈને કઈ ફાયદો થશે દીપડા રેસ્ક્યુ સેન્ટરથી? અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટરની શું જરૂર છે? પણ દીપડા રેસ્ક્યુ સેન્ટર એમણે જુનાગઢમાં બનાવવું જોઈએ, એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ. અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે 10 વર્ષની અમને સજા થાય વર્લ્ડ વાઇલ્ડ લાઇફ એક્ટ અંતર્ગત. ને દીપડાઓ બારથી લાવીને પાંજરામાં લાવીને અહીંયા છોડી દે, અમારા લોકો પર હુમલા કરે, ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો. ત્યારે પેલા ચેક આપીને પછી એ લોકો રાજી થઈ ગયા. એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી બફારી પાર્કની જરૂર નથી. અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું. અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતિ નહીં આપીએ. તમે જોઈ લો, જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો, અંબાણીને આપી દીધો. તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે. આદિવાસીઓને જમીનો પરથી ખદેડી દો. આજે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આજે નાગાલેન્ડ હોય, મણિપુર હોય, તમામ જગ્યાઓ પર આર્મી મૂકી દીધી છે. દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે, આદિવાસીઓ સામે આર્મી લડે છે. તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માંગીએ છીએ, જ્યારે પણ ઉમરપાડા હોય, માંડવી હોય, કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે, એ ચાહે કેવડિયા હોય કે કોઈ પણ, અમે બધા એક થઈને લડીશું. અને અમે હવે ક્યારે પણ આ પ્રકારના પ્રોજેક્ટોથી અમારી જમીનો આપવા માંગતા નથી.